નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ધોરણ 10નું પરિણામ છે એ 8 વાગે જાહેર થવાનું હતું, પરંતુ બોર્ડ દ્વારા આ પરિણામ વહેલું જ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 10નું પરિણામ છે એ જીએસઈબી બોર્ડ દ્વારા એની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. તો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું. તો તમે જોઈ શકો છો, એના માટે જીએસઈબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું, gseb.org. અને તમે અહીંયા જોઈ શકો છો એસએસસી માર્ચ 2024 એક્ઝામ રિઝલ્ટ, એટલે કે બોર્ડ દ્વારા જે પરીક્ષાઓ માર્ચ 2024માં લેવામાં આવી હતી ધોરણ 10ની, એનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું, તો એના માટે પહેલાં તમારે અહીંયા જે તમારી હોલ ટિકિટની અંદર જે કોડ હોય એ નાખવાનો છે, પછી તમારો 7 આંકડાનો સીટ નંબર નાખવાનો છે, અને અહીંયા પછી જે કેપ્ચા આપવામાં આવેલું છે એના પર લખી અને ગો પર ક્લિક કરવાનું હોય છે. તો અહીંયા તમને દેખાડું છું. અહીંયા બી આપણે સિલેક્ટ કર્યું, પછી આપણે અહીંયા એક સીટ નંબર નાખી દઈએ છીએ. ફોર એક્ઝામ્પલ 22-10-400 આ સીટ નંબર છે, અને 72 અને 1 થાય 73. આ રીતે અલગ અલગ આપેલું છે. અને પછી તમારે સિમ્પલી ગો પર ક્લિક કરવાનું છે. જેવું તમે ગો પર ક્લિક કરશો એ રીતે તમે જોઈ શકો છો તમારો સીટ નંબર, તમારું નામ, તમારું જે રિઝલ્ટ છે એ આ રીતે આવી જશે. તમે જોઈ શકો છો આ રીતે તમારું રિઝલ્ટ છે એ તમારી સામે આવી જશે. તો ધોરણ 10નું જે પરિણામ છે એ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, અને તમે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને જોઈ શકો છો. વેબસાઇટ પરથી રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું એ મેં અહીંયા તમને દેખાડી દીધું છે. આ ઉપરાંત વોટ્સઅપ દ્વારા તમે રિઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.